SR Chauhan from આરાધ્ય ક્લાસીસ. 11 સાયન્સ નીટમાં આજે આપણે ચેપ્ટર નંબર 2 શરૂ કરીશું. જૈવિક વર્ગીકરણ. બાયોલોજિકલ ક્લાસિફિકેશન. જૈવિક વર્ગીકરણ એટલે સજીવોનું વર્ગીકરણ. મૂળભૂત રીતે સજીવોનું સૌપ્રથમ વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક, પહેલાં આપણે ગુજરાત બોર્ડની થોડી માહિતી લઈ લઈએ તો સજીવોને સૌપ્રથમ વર્ગીકૃત કરનાર વૈજ્ઞાનિક એરિસ્ટોટલ હતા. એરિસ્ટોટલ સજીવોને સૌપ્રથમ વર્ગીકૃત કર્યા. સજીવોનું સૌપ્રથમ વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક એટલે ફાધર ઓફ ધ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે, જીવ વિજ્ઞાનના પિતા એમ. એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે. ફાધર ઓફ ધ બાયોલોજીનું નામ આપો. કેમ? કારણ કે સજીવોને સૌપ્રથમ વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો. ટૂંકમાં શરૂઆત એમણે કરી એમ. ટૂંકમાં વનસ્પતિના છોડ, ક્ષુપ, વૃક્ષ વગેરે ભાગમાં વર્ગીકૃત કર્યા. પ્રાણીઓ, લાલ રુધિર ધરાવતા હોય એવા પ્રાણીઓ, લાલ રુધિર ના ધરાવતા હોય એવા પ્રાણીઓ. તમને ખ્યાલ હશે સૌપ્રથમ રુધિર કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળ્યું? તો આન્સર નો પૂરક આવે એમ. નો પૂરક એટલે અળસિયું, રેતી કીડો અને જળો એમ. જળોનું બીજું નામ હતું નેરીસ. એમાં સૌપ્રથમ બ્લડ જોવા મળ્યું એમ. નો પૂરકથી પહેલાંના સમુદાય ચેપ્ટર નંબર 4ની અંદર પ્રાણી સૃષ્ટિમાં નો પૂરકથી પહેલાંના સમુદાય એટલે કયા આવે? સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા એટલે લઘુ સમુદાય, નાનામાં નાનો સમુદાય, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, ત્યાં સુધી બ્લડ જોવા ના મળ્યું એમ. એટલે લાલ રુધિર ધરાવતા એટલે નો પૂરકથી માંડીને સ્ટાર્ટ થાય, અને લાલ રુધિર ના ધરાવતા એનો મતલબ સછિદ્રથી માંડીને સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ આવે. તે પ્રાણીઓનું વર્ગીકરણ થયું કહેવાય. વનસ્પતિના હાઇટના આધારે વર્ગીકરણ કરે કે છોડ, ક્ષુપ અને વૃક્ષ તે ઊંચાઈના આધારે વર્ગીકરણ થયું કહેવાય. ટૂંકમાં સજીવોનું વર્ગીકૃત કરનાર સૌપ્રથમ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું? તો એરિસ્ટોટલ યાદ રાખવાનું. પછી એક મહત્ત્વના વૈજ્ઞાનિક આવ્યા કેરોલસ લિનિયસ. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સજીવોને સૌપ્રથમ વર્ગીકૃત કર્યા. વનસ્પતિને શેમાં વર્ગીકૃત કર્યું? તો વનસ્પતિ સૃષ્ટિમાં અને પ્રાણી સૃષ્ટિમાં. પ્રાણીનું વર્ગીકરણ, વનસ્પતિનું વર્ગીકરણ. વનસ્પતિનું ઊંચાઈના આધારે, પ્રાણીઓના રુધિરના આધારે. લાલ રુધિર ધરાવતા અને લાલ રુધિર ના ધરાવતા. અને વનસ્પતિનું ઊંચાઈ એટલે સૌથી ઓછી ઊંચાઈ હોય એના છોડ. છોડ પછી મધ્યમ ઊંચાઈ ધરાવે એને કહેવાય ક્ષુપ, અને પછી સૌથી વધારે ઊંચાઈ ધરાવે એને કહેવાય વૃક્ષ. તો વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ એરિસ્ટોટલે સૌ પ્રથમ કર્યું એમ. એટલે ફાધર ઓફ ધ બાયોલોજી. આજે આપણે આખા ચેપ્ટરનો સારાંશ લઈ લઈશું એમ ટૂંકમાં, પછી ડિટેલમાં ચલાવશું એમ. છોડ એટલે ઉદાહરણ તમને ખ્યાલ હશે. છોડ એટલે બાસુદી એમ, બારમાસી, સૂર્યમુખી અને ધતુરો એમ. લીંબોડી, ચીકુડી, જામફળ, સીતાફળ એ બધા ક્ષુપ કહેવાય. આંબો, લીમડો, પીપળો એ બધા વૃક્ષ કહેવાય. તો કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી એમ. દરેક સજીવને બે નામ આપવાના એમ. દ્વિનામી નામકરણ પદ્ધતિ. નામકરણ કર્યું, સજીવોનું વર્ગીકરણ થયું. એટલે વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. દ્વિનામી નામકરણ પદ્ધતિ રજૂ કરી, વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે એમને.
ફાધર ઓફ ધ ક્લાસિફિકેશન, વર્ગીકરણ વિદ્યાના પિતા. અને દ્વિનામી નામકરણ, દરેક સજીવને બે બે નામ આપવાના એમ. વૈજ્ઞાનિક નામ જેને કહેવાય, જીવશાસ્ત્રીય નામ તરીકે પણ ઓળખવામાં આવે. એ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે વર્ગીકરણ કર્યું એમ. જેમ તમે જાણતા હોય, અમુકના વૈજ્ઞાનિક નામ તમે જાણતા હોય, જેમ કે સામાન્ય ઉદાહરણ લઈએ કે મકાઈ તો જીયા મેઝ, મનુષ્ય છે તો હોમો સેપિયન્સ. માનવીનું વૈજ્ઞાનિક નામ, મકાઈનું વૈજ્ઞાનિક નામ, તો મકાઈનું વૈજ્ઞાનિક નામ આવે જીયા મેઝ. પાછળ શું લાગે તો એલ, એલ ફોર લિનિયસ. એમણે આ નામકરણ કર્યું એટલે જીયા મેઝ, પાછળ લાગે એલ, એલ ફોર લિનિયસ. લિનિયસ નામના વૈજ્ઞાનિકે મકાઈનું વૈજ્ઞાનિક નામ આપ્યું જીયા મેઝ. આ યાદ રહેતો રાખી લેજો, પહેલા ચેપ્ટરમાં આવે પ્રથમ નામ જે હોય હંમેશા આ સામાન્ય નામ થયું, આ વૈજ્ઞાનિક નામ થયું આખું. એમાં જે પ્રથમ શબ્દ છે એ ઇન્ડિકેટ કરે છે પ્રજાતિ એમ, અને બીજો શબ્દ છે જે ઇન્ડિકેટ કરે છે જાતિ એમ. એટલે મકાઈની જાતિ જણાવો એમ તો જવાબ શું આવશે? મેઝ. મકાઈની પ્રજાતિ જણાવો તો જવાબ શું આવે? જીયા. એટલે જીયા મેઝ. આવું હોમો સેપિયન્સ તો એ મનુષ્યનું થશે એમ ટૂંકમાં. ખ્યાલ આવ્યો? એવા ઘણા બધા વૈજ્ઞાનિક નામ આવે. ટૂંકમાં દરેક સજીવને બે બે નામ આપવાની પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિકનું નામ આપો, તે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું તમારે કેરોલસ લિનિયસ. એટલે ચેપ્ટરના મુખ્ય પોઈન્ટોની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. ડિટેલની અંદર ચેપ્ટરમાં નેક્સ્ટ વિડીયોથી જઈશું, પણ આજે આખા ચેપ્ટરનો સારાંશ આપણે લઈ લઈએ. એટલે કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી અને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વર્ગીકરણ પદ્ધતિઓ જેટલું ચાલે છે એ સરસ ચોપડામાં ઉતારવાનું રહેશે, અલગ નીટનો ચોપડો બનાવવાનો રહેશે એમ, સારા અક્ષરે. એટલે વર્ગીકરણ પદ્ધતિઓ જે બી હોય એ વર્ગીકરણ પદ્ધતિઓ મૂળભૂત એના 3 પ્રકાર પાડવામાં આવે. વર્ગીકરણ પદ્ધતિ તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ અને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. બસ આટલી 3 વર્ગીકરણ પદ્ધતિ આ ચેપ્ટરમાં આવશે. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ અને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે 2 જ સૃષ્ટિ આવે એમ, કે સજીવો કાં તો પ્લાન્ટ એમ એટલે બોટની, વનસ્પતિ સૃષ્ટિ એમ, અને ઝૂલોજી એમ એટલે પ્રાણી સૃષ્ટિ એમ. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં સજીવોને કાં તો વનસ્પતિ નામ આપી દેવામાં આવે અથવા તો પ્રાણી નામ આપી દેવામાં આવે. પણ એમાં કેટલીક ખામીઓ હતી એમ, એમાં કેટલીક ત્રુટીઓ હતી એમ. કારણ અમુક સજીવોનું વર્ગીકરણ ના થયું એમ, અમુક સજીવો વર્ગીકરણ વગરના રહી ગયા એમ. કારણ કે એમાં વનસ્પતિ અને પ્રાણીના લક્ષણના આધારે વર્ગીકરણ થઈ ગયું એમ. આપણને શું તફાવત ખબર છે? વનસ્પતિ અને પ્રાણી વચ્ચે શું તફાવત? તો વનસ્પતિમાં કોષ દિવાલ હોય જે સેલ્યુલોઝની બનેલી હોય, પ્રાણીમાં કોષ દિવાલનો અભાવ હોય. વનસ્પતિ સ્વાવલંબી પોષણ દર્શાવે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે. પ્રાણીઓ ખોરાક માટે પરાવલંબી હોય. એટલે કોની ઉપર આધાર રાખે? વનસ્પતિ ઉપર આધાર રાખે. ત્રીજો તફાવત, વનસ્પતિમાં સંચિત ખોરાક સ્ટાર્ચ હોય એમ, અને પ્રાણીઓમાં સંચિત ખોરાક ગ્લાયકોજન અથવા ચરબી હોય એમ. આપણામાં આપણે પ્રાણી કહેવાઈએ, સામાજિક પ્રાણી એમ, સસ્તન વર્ગમાં આવીએ તો આપણામાં સંચિત ખોરાકમાં ગ્લાયકોજન અને ચરબી. ચરબી આપણામાં સંચય પામે એમ, એનું પાચન ના થાય, ચરબી વધતી જાય
અહીં કહેતા વ્યવહારમાં ચરબી ચડી સલાહ એમ, એટલે ચરબી ચડે પછી એમ ટૂંકમાં, એટલે ચરબીનું પાચન અઘરું મનુષ્યના શરીરની અંદર એમ. એટલે પ્રાણીઓમાં સંચિત ખોરાક ગ્લાયકોજન અને ચરબી યાદ રાખવાનું, વનસ્પતિમાં સંચિત ખોરાક સ્ટાર્ચ યાદ રાખવાનું. બસ આટલા લક્ષણોના આધારે વર્ગીકરણ કરી નાખ્યું. બસ કોષ દિવાલ જોવા મળી તો ઊંધું ગાલીને મૂકી દીધું વનસ્પતિમાં, કોષ દિવાલનો અભાવ તો પ્રાણીમાં, સંચિત ખોરાક સ્ટાર્ચ તો વનસ્પતિ, સંચિત ખોરાક ગ્લાયકોજન તો પ્રાણી. તો આમાં અમુક સજીવોનું વર્ગીકરણ ના થઈ શક્યું, વર્ગીકરણ વગરના રહી ગયા. બેસ્ટ ઉદાહરણ ફૂગ. ફૂગ બચારી ટેન્શનમાં આવી ગઈ એમ કે હું કોણ છું એમ. તો ફૂગના નામ જ ના આપવામાં આવે, ફૂગનો પ્રોપર વર્ગમાં જ ના મૂકવામાં આવી એમ, કારણ કે ફૂગમાં લોચા થયા. ફૂગમાં એક તો કોષ દિવાલ જોવા મળી એમ, એટલે અમુક વૈજ્ઞાનિકે ફૂગ તું વનસ્પતિ છું એમ ઊંચી કરીને મૂકી દીધી વનસ્પતિને. પણ પછી વૈજ્ઞાનિકે શોધ્યું ફૂગમાં સંચિત ખોરાક ગ્લાયકોજન હતો, તો ફૂગને ઊંચી કરીને મૂકી પાછી બાપડીને પ્રાણીમાં એમ. આ રીતે ફૂગને બે જગ્યાએ રમાડ કરી એમ. ફૂગ કન્ફ્યુઝ, મૂકવી તોય ક્યાં મૂકવી એમ. વનસ્પતિનું લક્ષણ આવ્યું, પ્રાણીનું લક્ષણ આવ્યું એમ. ફૂગને જ ખબર નહીં હું કોણ છું એમ. તો એટલે પછી થાકીને આ સૃષ્ટિ આવી એમ. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એમ. ફૂગને અલગ નામ, અલગ સૃષ્ટિ આપી દે. ફૂગ આજથી તું ફૂગ છું એમ, ફંગાઈ, અલગ જ નામ, અલગ સેપરેટ સૃષ્ટિ, સેપરેટ ડિપાર્ટમેન્ટ એમ, કોઈ ઝંઝટ જ નહીં એમ. તો આવું વર્ગીકરણમાં ફૂગ એક અપવાદ આવે, બેક્ટેરિયા એક અપવાદ આવે. બેક્ટેરિયામાં પણ એવું જોવા મળે. કોષ દિવાલ જોવા મળી, બેક્ટેરિયાનું વૈજ્ઞાનિક કે તું વનસ્પતિ છું એમ. બેક્ટેરિયામાં સંચિત ખોરાકના બેક્ટેરિયા પરાવલંબી નીકળ્યા, તો વનસ્પતિ પરાવલંબી ના હોય, એના પછી પ્રાણીમાં મૂકવામાં આવ્યું. તો ટૂંકમાં બેક્ટેરિયાનો પણ ઉલ્લેખ ના થયો એમ ટૂંકમાં. તો બેક્ટેરિયાની પણ અલગ સૃષ્ટિ બની. પછી થાકીને 5 સૃષ્ટિ પદ્ધતિ અસ્તિત્વમાં આવી છેલ્લે એમ, જેમાં બધા સજીવોનું વર્ગીકરણ થયું એમ. ખ્યાલ આવે, તમામ સજીવોનું એમ. એટલે બેક્ટેરિયાની અલગ સૃષ્ટિ આવશે પાછી. તો બેક્ટેરિયાને મૂકી દેવામાં આવ્યા મોનેરામાં એમ. એટલે આ 2 સૃષ્ટિ તો ખરી જ વનસ્પતિ સૃષ્ટિ. હું તમને એમ સમજાવું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના ગેરફાયદા શું હતા એમ, અથવા તો શા માટે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવી એમ. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં અમુક સજીવોનું વર્ગીકરણ થઈ શક્યું નહીં. એક્ઝામ્પલ તરીકે ફૂગ, તો એની અલગ સૃષ્ટિ બનાવવામાં આવી. એક્ઝામ્પલ તરીકે બેક્ટેરિયા, તો એની અલગ સૃષ્ટિ બનાવવામાં આવી, મોનેરા. અને એક ત્રીજી સૃષ્ટિ આવે છે પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટાની એક અલગ સૃષ્ટિ બનાવવામાં આવી. તો મૂળભૂત 3 સૃષ્ટિ ઉમેરાઈ એમ. ખ્યાલ આવ્યો? એટલે 2 સૃષ્ટિ તો હતી જ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બીજી 3 ઉમેરાઈ એમ, ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા. આ કમ્બાઈન કરો ટોટલ તો કેટલી સૃષ્ટિઓ અસ્તિત્વમાં આવી કહેવાય? 5 સૃષ્ટિઓ અસ્તિત્વમાં આવી કહેવાય, જેમાં બધા સજીવોનું વર્ગીકરણ થયું. છતાં પણ વર્ગીકરણ વગરના રહી ગયા હજુ એમ. 5 પછી તો કેટલી સૃષ્ટિ લાવે એમ. પછી વૈજ્ઞાનિકો સંશોધન બંધ કરી નાખ્યું એમ. કયા સજીવો વર્ગીકૃત થયા જ નહીં, હજુ વર્ગીકૃત નથી એમ ટૂંકમાં. તો એક વાયરસ ક્યાંય વર્ગીકૃત નહીં એમ. એટલે વાયરસને શેમાં મૂકવું એમ, આ 5 સૃષ્ટિમાંથી શેમાં મૂકવું એમ, એ પ્રશ્ન થઈ ગયો મોટા મોટો એમ. વાયરસ ચેપ્ટરના છેલ્લામાં આવશે, છેલ્લા 2 પેજ. વાયરસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ, લાઇકેન્સ. આ 4 ઉદાહરણ એવા છે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં પણ વર્ગીકૃત થયા નહીં એમ. લાઇકેન તો વિચિત્ર થઈ ગઈ એમ. લાઇકેન તે લીલ વત્તા ફૂગ, લીલ અને ફૂગનું કોમ્બિનેશન થઈ ગયું એટલે બની ગયું લાઇકેન. હવે ફૂગના જ વર્ગીકરણના ઠેકાણા નહોતા એમ ટૂંકમાં, તો પછી લાઇકેનને તો ક્યાં મૂકવી એમ. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં મોટા ભાગના સજીવોનું વર્ગીકરણ થઈ ગયું, છતાં પણ વર્ગીકૃત ના થઈ શક્યા હોય એવા સજીવોના નામ આપો. તો ચેપ્ટરના છેલ્લા 2 પેજ યાદ રાખવાના, વાયરસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ અને લાઇકેન્સ, જેનું હજુ સુધી વર્ગીકરણ થયું નથી. તો યાદ રાખવાનું અત્યાર પૂરતું તમારે વર્ગીકરણ પદ્ધતિઓ મૂળભૂત 3 પ્રકારની હોય. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ અને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. સાદામાં સાદી વર્ગીકરણ પદ્ધતિ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. એમાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં 2 સૃષ્ટિ, આ સાદામાં સાદી વર્ગીકરણ પદ્ધતિ કહેવાય.
આધુનિક વર્ગીકરણ પદ્ધતિ પાછી આ આવશે એમ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. એના વિશે આપણે ડિટેલમાં પછી લઈશું એમ. અને મોટાભાગના સજીવોનું વર્ગીકરણ સૂચવતી પદ્ધતિ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. એના પ્રણેતા આવશે R.H. વિટેકર. R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. આના શોધક R.H. વિટેકર. આ વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ, પાંચે પાંચ સૃષ્ટિઓના ક્રમાનુસાર નામ આપણે યાદ રાખવા પડે. આ પહેલો લેક્ચર છે એ ના ઉતારતા, સેકન્ડ લેક્ચરથી હું સ્ટેપ બાય સ્ટેપ કહું એટલા પોઈન્ટ્સ તમારા ચોપડાની અંદર ઉતારી દેવાના. આજે હું જનરલ ચર્ચા કરું છું આખા ચેપ્ટરની. 5 સૃષ્ટિ વર્ગીકરણ, વિટેકરની 5 સૃષ્ટિઓના ક્રમાનુસાર નામ જણાવો. તો પહેલી સૃષ્ટિ આવે મોનેરા, બીજી સૃષ્ટિ આવે પ્રોટિસ્ટા, ત્રીજી સૃષ્ટિ આવે ફૂગ, ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને લાસ્ટ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિ R.H. વિટેકરની થઈ. નીટનો લેક્ચર છે ચેપ્ટર નંબર 2નો, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4. બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર નીટમાં મેક્સિમમ પૂછાય 11 સાયન્સની અંદર એમ ખ્યાલ આવ્યો. 3 પાર્ટની અંદરથી 15 થી 16 પ્રશ્નો લઈને ચાલવાનું. 3 પાર્ટના ભેગા 15 થી 16 પ્રશ્નો. 16 પ્રશ્નો લો તો 15 પ્રશ્નો લો તો 15 ચોક 60 થાય એમ ટૂંકમાં. 4 ગુણનો એક પ્રશ્ન હોય નીટમાં, 90 પ્રશ્નો બાયોલોજીમાં પૂછાય 360 ગુણનું. તેમાંથી હું કહું છું 15 પ્રશ્નો જો આ 3 ચેપ્ટરમાંથી પૂછાતા હોય, એક પ્રશ્નનું ગુણભર આપણે 4 માર્ક્સ લઈએ તો 15 પ્રશ્નો એટલે 15 ચોક 60 માર્ક્સનું થયું કહેવાય. બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર આ યાદ રાખજો હંમેશા એમ. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. તો આની અંદર જે તમારે લખ્યું છે R.H. વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. એમાંથી આ જે 3 પહેલી સૃષ્ટિઓ તમારે આવે એ ચેપ્ટર નંબર 2 છે. ચેપ્ટર નંબર 2માં મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ આવે. ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ અને ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. તો વિટેકરની 5 સૃષ્ટિઓ તમને 50 થી 60 માર્ક્સ આપે નીટની અંદર. 5 સૃષ્ટિઓ ડિટેલમાં ભણવી પડે ખ્યાલ આવ્યો. તેના આપણે ભણશું પછી. પણ પહેલાં તો વિટેકરના વર્ગીકરણની અંદર તો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો તો R.H. વિટેકર. વિટેકરની 5 સૃષ્ટિઓ પૈકી ત્રીજા નંબરની સૃષ્ટિનું નામ આપો તો ફૂગ, ચોથા નંબરની સૃષ્ટિનું નામ આપો તો વનસ્પતિ સૃષ્ટિ. આના ક્રમાનુસાર જ લેવાનું. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આમાં ચેન્જીસ નહીં લાવવાનું કારણ કે ક્રમ પૂછાય. અને આ ઉદ્વિકાસના આધારે છે એમ ક્રમાનુસાર વિકાસ થતો ગયો એમ સૃષ્ટિઓનું. કે બેક્ટેરિયા પહેલાં એમ, પછી પ્રોટિસ્ટા આવશે, મોનેરા પહેલાં. મોનેરામાં પછી આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા, 2 પ્રકાર પડશે. પ્રોટિસ્ટા છે તો પ્રોટિસ્ટાની અંદર પણ ક્રાઇસોફાઇટસ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, પ્રોટોજુઅન્સ અથવા તો પ્રજીવ. પ્રજીવની અંદર પણ પેટા પ્રકાર પડશે પાછા. અમીબીય પ્રજીવ, પક્ષમધારી પ્રજીવ, કશાધારી પ્રજીવ અને બીજાણુકીય પ્રજીવ. તો આ પાઠ જે લખેલો છે આખો ઉદ્વિકાસ કહેવાય. ઉદ્વિકાસ એટલે ક્રમિક વિકાસ એમ. તો પહેલાં આર્કી બેક્ટેરિયા જ આવ્યા એમ, પછી યુ બેક્ટેરિયા આવ્યા એમ, પછી ક્રાઇસોફાઇટસ આવ્યા એમ. ક્રાઇસોફાઇટસમાં ડાયટમ્સ અને ડેસ્મિડ આવે ઉદાહરણમાં. તો આ ક્રમમાં ચેન્જ નહીં લાવવાનો એમ. પહેલાં તો વિટેકરની 5 સૃષ્ટિઓ વારંવાર રિપીટ કરું છું. એનું કારણ છે કે આટલા જ અત્યારથી કહી દઉં છું તમને, નીટની અંદર ઓછામાં ઓછા 12 થી 15 પ્રશ્નો પૂછાય. વધારે પૂછાય તો આપણું નસીબ. 12 પૂછાય તો 12 ચોક 48 માર્ક્સ થયા. ઓછામાં ઓછા 12 કહું છું.
એટલે આ ચેપ્ટરો ઉપર વધારે ભાર મૂકવાનો એમ. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 ને ચેપ્ટર નંબર 4. તો એ કંઈ નથી, પરંતુ આ 3 ચેપ્ટર વિટેકરની 5 સૃષ્ટિઓ છે. અને વિટેકરની 5 સૃષ્ટિઓમાંથી 5-5ના ક્રમાનુસાર નામ યાદ રાખો. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો. પછી ક્રમ પૂછી શકાય કે બીજા નંબરની સૃષ્ટિ કઈ, તો પ્રોટિસ્ટા. ચોથા નંબરની સૃષ્ટિ કઈ, તો વનસ્પતિ સૃષ્ટિ. વિટેકરના વર્ગીકરણની અંતિમ સૃષ્ટિનું નામ આપો, તો પ્રાણી સૃષ્ટિ. તો આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો કોઈ એટલું બધું નથી, એક ફકરામાં પતાવી દીધું છે, પણ ડિટેલની અંદર એ આખા ચેપ્ટર છે એમ. ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. લાવજો પાણી. હવે એક કોષ વિશે આપણે પહેલાં માહિતી મેળવીએ. સેલ. કોષો હોય ને એ હંમેશા 3 પ્રકારના હોય. આખા જીવ વિજ્ઞાનમાં આવશે આવી. એક આદિકોષ કેન્દ્રી. બીજા નંબરમાં સુકોષ કેન્દ્રી કોષ. અને ત્રીજા નંબરમાં અકોષ કેન્દ્રી કોષ. ત્રણ પ્રકારના કોષો હોય. આદિકોષ કેન્દ્રી કોષ તો પ્રાથમિક પ્રકારનું બીજા નામ આના યાદ રાખી જ લેવાના એટલે વાંધો ના આવે. આને પ્રોકેરિયોટા કહેવાય. આના યુકેરિયોટા કહેવાય અને આના એકેરિયોટા કહેવાય. આ 3 પ્રકારના કોષ હોય. XYZ કોષ, ગમે તે કોષ, આ 3માંથી એક હોય એમ ટૂંકમાં. મોસ્ટ IMP ટોપિકમાં મૂકજો આના. પ્રોકેરિયોટિક કોષ એનો મતલબ શું? તો સુવિકસિત કોષ કેન્દ્ર ના હોય. સુવિકસિત કોષ કેન્દ્ર નો અભાવ. પટલમય અંગિકાઓનો પણ અભાવ. સુવિકસિત કોષ કેન્દ્ર ના હોય, થોડું અલ્પ વિકસિત હોય એમ. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ના હોય ને એવા લક્ષણો તરીકે આવશે આપણે. પટલમય અંગિકાઓનો અભાવ એમ. પટલમય અંગિકાઓ એટલે અંગિકાઓ વિવિધ પ્રકારની આવશે. ચેપ્ટર નંબર 8ની અંદર તમારા અંગિકાઓવાળું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 8 ગોલ્ગીકાય, કણાભસૂત્ર, રિબોઝોમ, અંતઃકોષરસ ઝાડ, તારા કેન્દ્ર, લાઇસોઝોમ, આ બધી અંગિકાઓ છે. તેવી અંગિકાઓ ના જોવા મળે આદિકોષ કેન્દ્રી કોષની અંદર. એક્ઝામ્પલ આમાં રિબોઝોમ હોય, ખાલી રિબોઝોમ એકલી અંગિકા જોવા મળે આમાં. મોનેરા. મોનેરાનો અર્થ બી લેવાનો બેક્ટેરિયા. અથવા જીવાણુ તરીકે એનો ઓળખવામાં આવે. હવે સુકોષ આદિકોષ કેન્દ્રી કોષ તો સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ, પટલમય અંગિકાઓનો અભાવ. મોનેરા એટલે બેક્ટેરિયા અથવા તો જીવાણુ એનું ઉદાહરણ થયું કહેવાય. વચ્ચે આપણે લાઈન કરી દઈએ તો આ પહેલો તફાવત થયો કહેવાય. આવું ને આવું તમારે સુકોષ કેન્દ્રી કોષ વિશે લેવું હોય તો સુવિકસિત કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રની ફરતે પટલ ને બધું હોય. પટલમય અંગિકાઓ પણ આવેલી હોય. તો તેને સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે અથવા યુકેરિયોટિક કોષ કહેવાય. આના એક્ઝામ્પલની અંદર ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને પ્રોટિસ્ટા એ 4 ઉદાહરણ આવે.
અને આમાં તો લઈ લેવાનું, સીધું જ લઈ લેવાનું તમારે કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર જ ગેરહાજર, એમ કોષ કેન્દ્ર ગેરહાજર હોય તો એને અકોષ કેન્દ્રી કોષ કહેવાય અથવા તો એકેરિયોટા કહેવાય. તો કોષ લખ્યું ટાઇટલ આપણે, પણ એ કોષના પ્રકાર આપણે શેના આધારે પાડ્યા કહેવાય? તો કોષ કેન્દ્રના આધારે પ્રકારો થયા કહેવાય. તો એકેરિયોટા કોષ અથવા તો અકોષ કેન્દ્રી કોષ, એનો મતલબ એમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી, કોષ કેન્દ્રનો સંપૂર્ણપણે અભાવ હોય. તો પટલમય અંગિકાઓને એ બધું પણ જોવા મળે જ નહીં. આમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય, સુવિકસિત ના હોય. કોષ કેન્દ્ર ના હોય એવું નહીં બોલતો, પ્રાથમિક પ્રકારનું હાજર હોય, સુવિકસિત કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રનો અભાવ હોય. એક્ઝામ્પલ આમાં લેવા હોય તમારે તો આપણા શરીરની અંદર જ 2 કોષો એવા છે માનવ શરીરની અંદર કે જેમાં કોષ કેન્દ્ર ના હોય. માનવ શરીરની અંદર આવેલા એવા કયા કોષો છે જેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય? તો માનવ શરીરમાં 2 કોષો એવા આવે, એક રક્તકણો અને બીજું ત્રાકકણો. આ 2માં યાદ રાખવાનું, કોષ કેન્દ્ર જોવા મળતું નથી, કોષ કેન્દ્રનો અભાવ. એટલે માનવ શરીરમાં જ અકોષ કેન્દ્રી કોષ કેન્દ્ર ના હોય તો પછી એ કોષનું આયુષ્ય ઓછું હોય. પણ કોઈ પૂછે તમને અકોષ કેન્દ્રી કોષનું ઉદાહરણ આપો, તો રક્તકણ અને ત્રાકકણ માનવ શરીરમાં. માનવ પાછું યાદ રાખવાનું. દેડકામાં લો તો દેડકામ પાછા રક્તકણોમાં હોય કોષ કેન્દ્ર, ત્રાકકણોમાં હોય. અને વનસ્પતિમાં એક ઉદાહરણ તમારે યાદ રાખવાનું, અન્નવાહકની ચાલની નલિકા. આ ઉદાહરણ શેમાં યાદ રાખવાનું તમારા? વનસ્પતિમાં. વનસ્પતિમાં અકોષ કેન્દ્રી કોષનું ઉદાહરણ આપો એમ તો ચાલની નલિકા. અન્નવાહક પેશીનો ભાગ છે, તમારા નાના ધોરણોમાં પણ આવી ગયું હશે. અન્નવાહક પેશીમાં ચાલની કોષ, ચાલની નલિકા, સાથી કોષ, એવા બધા પ્રકાર પડે. તો અકોષ કેન્દ્રી કોષોના માનવમાં ઉદાહરણ આપો, અકોષ કેન્દ્રી કોષના વનસ્પતિમાં ઉદાહરણ આપો. તો 3 ઉદાહરણ એવા યાદ રાખવાના જેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય. કોષ કેન્દ્ર ના હોય તેનું આયુષ્ય ઓછું. રક્તકણમાં કોષ કેન્દ્ર ના હોય તો આપણા રાતાકણનું આયુષ્ય યાદ તો રાખજો, 120 દિવસનું આયુષ્ય કહેવાય રક્તકણનું. 120 દિવસમાં રાતાકણો મૃત્યુ પામે. તો મૂળભૂત આપણે કેટલા પ્રકાર પાડ્યા? 3 પ્રકાર પાડ્યા. એમ કયા 3 પ્રકાર પાડ્યા? આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ અને અકોષ કેન્દ્રી કોષ. 3ના ઇંગ્લિશ યાદ રાખજો, પ્રોકેરિયોટા, યુકેરિયોટા અને એકેરિયોટા. આ ખાલી યાદ રાખવાનું રહેશે. આના વિશે ડિટેલમાં છે જ આપણે એમ, એટલે આવા ક્લિયર થઈ ગયું. આ કોષ્ટક ઉપરથી તમને એમ પૂછાય કે વિટેકરની 5 સૃષ્ટિઓમાંથી સુકોષ કેન્દ્રી સૃષ્ટિઓની સંખ્યા કેટલી? એમ આર.એચ. વિટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી, 5 સૃષ્ટિઓના નામ આપણે આગળ લીધા, એમાં સુકોષ કેન્દ્રી સૃષ્ટિઓની સંખ્યા કેટલી? એમ તો સંખ્યા 4 આવે. 4 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની જ છે એમ ટૂંકમાં. આર.એચ. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ પૈકી આદિકોષ કેન્દ્રી કોષની અથવા તો પ્રોકેરિયોટિક સૃષ્ટિની સંખ્યા કેટલી? તો 1 જ ખાલી મોનેરા. અને આમાં તો સીધા આપણે કોષના ઉદાહરણ લીધા છે, રક્તકણ, ત્રાકકણ અને ચાલની નલિકા. તો આખો જીવ વિજ્ઞાનનો પાયો કહેવાય. મોસ્ટ આઈએમપી કેટેગરીમાં મૂકજો. કોષ કેન્દ્રના આધારે 3 પ્રકારના હોય, 3 વચ્ચે તફાવતની રીતે 3ના આપણે ઉદાહરણ પણ લઈ લીધા કહેવાય. તો
પાંચે પાંચ સૃષ્ટિઓનો ક્રમાનુસાર કીધું આપણે. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ. એમાં મોનેરા એકમાત્ર આપણે કેવી સૃષ્ટિ કીધી? આદિકોષ કેન્દ્રી કોષ સૃષ્ટિ. એમ. જ્યારે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ કેવી કીધી આપણે? સુકોષ કેન્દ્રી કોષ. તેવો પણ પ્રશ્ન આવે કે વિટેકરે રજૂ કરેલી 5 સૃષ્ટિઓમાંથી સૌ પ્રથમ ક્વેશ્ચન લખું છું, જાતે જવાબ તમારે વિચારવાનો. આ ટાઈપનો પ્રશ્ન એક વખત નીટમાં હતો. બીજો ક્વેશ્ચન જાતે તમારે વિચારવાનું આવ્યું. ઓપ્શન 4, 3, 2 અને 1. જવાબ નથી લખતો, જવાબ તમારે જાતે. લાસ્ટ ક્વેશ્ચન આપું છું. ક્વેશ્ચન સેકન્ડ. આ 3 નીટમાં પૂછાયેલા પ્રશ્નો. એકેરિયોટિક કોષ ઓળખો. માનવ આરબીસી, માનવ ડબ્લ્યુબીસી, ચાલની કોષ દિલ્હીમાં. તો એકેરિયોટિક કોષ ઓળખો એમાં 4 ઓપ્શન થયા કહેવાય. માનવ આરબીસી, માનવ ડબ્લ્યુબીસી, ચાલની કોષ અને આપેલ તમામ. આપેલ તમામ એટલે એબીસી ત્રણેય. એમ 3 પ્રશ્નો મેં તમને આપ્યા આજે ચાલ્યું એની અંદરથી. એમ 3 નીટમાં પૂછાયેલા છે, પીએમટીની અંદર આવેલા છે. જવાબ અત્યાર પૂરતા નથી કહેતો હું. પ્રશ્નો જે બી આપું લેક્ચરની અંદર એ પ્રશ્નોના જવાબ તમારે જાતે સોલ્વ કરવાના. પછી આપણે જ્યારે રૂબરૂ ફેસ ટુ ફેસ કોન્ટેક્ટમાં આવશું ત્યારે એનું સોલ્યુશન કરશું. એમ તમારા જવાબ કેટલા સાચા છે. હા, શીખવાડવા જાતે તમે સોલ્વ કરી શકશો. એમ આજનો વિડીયો તમે જોશો એટલે આમાંથી જાતે સોલ્વ કરી શકશો. એમ તો 3 ક્વેશ્ચન નીટમાં પૂછાયેલા કહેવાય. એમ ખ્યાલ આવ્યો? તો પ્રારંભિક માહિતી આપણે મેળવી કહેવાય. હવે આપણે ડિટેલની અંદર વર્ગીકૃત કર્યું છે એ લોકોએ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને છોડી દો, કારણ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર 2 સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ એટલે કહી દીધું મેં તમને ચેપ્ટર નંબર 3.
પ્રાણી સૃષ્ટિ એટલે કહી દીધું ચેપ્ટર નંબર 4. હા, વિટેકરની 5 સૃષ્ટિઓમાંથી આ ચેપ્ટરની અંદર કઈ કઈ સૃષ્ટિ ક્રમાનુસાર જ બોલવાનું હંમેશા. મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, આ 3નું ડિટેલમાં અભ્યાસ કરવામાં આવશે. એટલે પહેલાં 5 સૃષ્ટિઓના ક્રમાનુસાર નામ, એમના લક્ષણો, દૈહિક આયોજન આવશે, કોષ દિવાલ આવશે, કોષ પ્રકાર, કયા પ્રકારનો કોષ છે, એમ ટૂંકમાં પોષણ પદ્ધતિ શું, પ્રજનન શું, એનું એક ટેબલ આપણે રજૂ કરશું. નેક્સ્ટ વિડીયોની અંદર આવશે એ ટેબલ સ્વરૂપે આખું એની રજૂઆત કર્યા પછી એની અંદરથી કયા ટાઈપના નીટની અંદર MCQ પૂછાય. તમારા ગુજરાત બોર્ડમાં જે ટેબલ આપેલું છે એ જ ટેબલ, પણ એની અંદરથી નીટમાં કેવા પ્રકારના MCQ પૂછાય એની ચર્ચા કરીશું. અને પછી વારા પરથી વિટેકરની સૃષ્ટિઓ લઈશું. એમાં સ્ટાર્ટ કરીશું પહેલી સૃષ્ટિ મોનેરા, પછી સેકન્ડ આવશે પ્રોટિસ્ટા, થર્ડ આવશે ફૂગ. ફૂગ પત્યા પછી ચેપ્ટર નથી પતતું. મેં તમને આગળ બી કીધું કે 4 સજીવો એવા છે જે વર્ગીકૃત હજુ નથી પામ્યા. કયા કયા 4 સજીવો કીધા હતા? એક તો વાયરસ, બીજા નંબરમાં વિરોઇડ્સ, ત્રીજા નંબરમાં પ્રિયોન્સ અને ચોથા નંબરમાં લાઇકેન્સ. એટલે ચેપ્ટરના છેલ્લા 2 પેજ એમ, જેનું હજુ છેલ્લા 2 પેજમાં જે બી સજીવો લખ્યા જેનું હજુ વર્ગીકરણ થયું નથી એમ ટૂંકમાં. એટલે એ બધું ડિટેલમાં નેક્સ્ટ વિડીયોની અંદર. હા, નેક્સ્ટ વિડીયોથી ચેપ્ટર આખું ગુજરાત બોર્ડ પ્રમાણે, એટલે તમારે વાંચીને બેસવાનું. નેક્સ્ટ વિડીયો તો લગભગ કાલ જ આવી જશે. તમારે તૈયાર કરીને ગુજરાત બોર્ડનું બેસવાનું. આ એક ટોપિક વિટેકરની 5 સૃષ્ટિઓના લક્ષણોનું કોષ્ટક અને વર્ગીકરણના મુખ્ય માપદંડો. એમ બસ આ 2 ટોપિક તમારે તૈયાર. એક તો કોષ્ટક તૈયાર કરજો અને કોષ્ટકની નીચે જ માપદંડો આપેલા છે, 5 માપદંડ. એમ એટલું તૈયાર કરીને તમારે બેસવાનું. એની અંદરથી એ ચલાવ્યા પછી અહીં હું ચલાવીશ, એ ચલાવ્યા પછી એની અંદરથી જે નીટમાં કેવા પ્રકારના MCQ પૂછાય એની આપણે ચર્ચા કરીશું એમ ટૂંકમાં. એટલે આજે આપણે રાખીએ છીએ આટલું જ. પ્રણામ.